પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામેથી સંત શ્રી કિરીટ બાપુ વિશાળ સંઘ સાથે મોટી ચંદુર ગામ તરફ પવિત્ર પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું। આ પવિત્ર યાત્રાનો પ્રારંભ બ્રહ્મલીન સંત શ્રી ડાયાગીરી બાપુની સમાધિએ પગપાળી આશીર્વાદ લઈ કરવામાં આવ્યો। સંત શ્રી કિરીટ બાપુ, બ્રહ્મલીન સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન અને સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ માટે સંગઠિત સંઘ સાથે આગળ વધ્યા। યાત્રા જ્યારે સમી તાલુકાના ગોચનાદ ગામે પહોંચી ત્યારે ત્યાં પૂર્વ સરપંચ બાબુલાલ ચૌધરી, નારાયણભાઈ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગોચનાદ ગામે યાત્રાળુઓ માટે ચા પાણી, રહેવા જમવાની તમામ સુવિધા બાબુલાલ ચૌધરી તથા ગ્રામજનોએ હાર્દિક ભાવથી પૂરી પાડી। આ પાવન પદયાત્રામાં જાવંત્રી ગામના સરપંચ, ગોસ્વામી સમાજ ઉત્તર ઝોન મહેસાણા મંડળના ગોસ્વામી કિરીટ ભારતી, બળદેવગીરી પ્રમુખ શ્રી રમેશગીરી, મંત્રી બળદેવપુરી, ઉપપ્રમુખ જીતેન્દ્ર ભારતી, સબદલપુરા ગામના સરપંચ ભીખા ભારતી, ગોવિંદ ભારતી સહિત મોટી સંખ્યામાં ભક્તોને ગ્રામજનો જોડાયા। જાવંત્રીથી શરૂ થયેલી આ યાત્રા મોટી ચંદુર ખાતે સંત શ્રી હીરાપુરી બાપુના દર્શન કરી સંત શ્રી ભરતપુરી બાપુના આશીર્વાદ સાથે પૂર્ણ થશે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। હીરાપુરી બાપુની જય, ડાયાગીરી બાપુની જય, કિરીટગીરી બાપુની જય, પધારેલા હરિગુરુ સંત કી જય। આજે જાવંત્રી નિવાસી સ્વર્ગસ્થ બાપુ ડાયાગીરીના ગાદીના વારસદાર કિરીટગીરી બાપુ પગપાળા સંઘ દ્વારા જાવંત્રીથી મોટી ચંદુર હીરાપુરી બાપુની જગ્યાએ જઈ રહ્યા હતા। વચ્ચે અમારો અહીંયા રોડ ઉપર આશ્રમ હતો એટલે ગામના અમારે બાબુભાઈ ચૌધરીએ મને વાત કરી કે સંઘ આવે છે તો તમારા આશ્રમમાં તમે બેઠક થોડી વાર રાખજો। મેં કીધું આશ્રમ ખુલ્લો જ છે એટલે અમારા આંગણે આવા સંતો મહંતો બધા સમાજના એમના પધારી અમારો આશ્રમ ખરેખર આજે પાવન થયો। હું પણ બહુ ધન્યતા અનુભવું છું કે આજે સંતો મારા આંગણે આવી અને બેઠક કરી અને અમને દર્શનનો લાભ અપાવ્યો। એ બદલ તમારા બધા સંતોનો ખૂબ ખૂબ આભાર। સદગુરુ મહારાજ કી જય। મારું નામ અમારો આશ્રમ નિરાંત સંપ્રદાયનો આશ્રમ છે। મારું નામ નારાયણદાસ લગધીરદાસ, ભક્તિનગર, ગોચનાદ, તાલુકો સમી અને જિલ્લો પાટણ। બોલો સદગુરુદેવ કી, ડાયાગીરી ગુરુ મહારાજ કી, બબે માત કી, હીરાપુરી ગુરુ મહારાજ કી જય। પરમ પૂજ્ય સંત શ્રી ડાયાગીરી બાપુના આપણે નિર્વાણ થયા એ નિમિત્તે આપણે ભંડારા મહોત્સવ થયો। પરમ પૂજ્ય ભરત બાપુ મેં ચાદર વિધિ કરીને ગાદી બેસાડ્યો એટલે મેં એક સંકલ્પ લીધો હતો કે જાવંત્રી ગુરુકૃપા આશ્રમથી જનસેવા આશ્રમ ચંદુર પગપાળા જઈશ એવો મારો એક સંકલ્પ હતો। એટલે આજે સંકલ્પ પૂરું કરવા અમે નીકળી ગયા છે। કેટલા લોકો નીકળ્યા છે? કેટલા દિવસ? એક 24 કલાકમાં પહોંચી જશું ત્યાં અને આખા ગામજનો છે, સેવકગણો છે, ઘણા બધા ભક્તો પણ સાથે જોડાણા છે। સમાજના લોકો પણ આ સમાજના આગેવાનો પણ બધા આવેલા છે। તો બાપુનો ગાદીપતિ બન્યા પછી પ્રથમ તમારે દર્શન? હા, પ્રથમ દર્શન। તો લોકોને શું સંદેશો આપવાનો? લોકોનો સંદેશો એ કે ડાયાગીરી બાપુ એક મહાન સંત થઈ ગયા છે। એમના જે વિચારધારા હતી એ આપણે આગળ વધારીએ અને બાપુ તો બહુ મહાન કામ કરીને ગયા છે અને એ તો ભવિષ્ય ભાંગીને ગયા છે 1 વર્ષ પહેલા, બરાબર। એટલે લોકોને સુખ શાંતિ, સમૃદ્ધિ અને ભાઈચારો રહે એવી મારી બધાને અપીલ છે।